સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષામાં છબરડો। એમએમસીજેમાં આવતીકાલનું પેપર આજે પૂછી નાખ્યું। મીડિયા રિસર્ચનું આવતીકાલનું પેપર આજે પૂછી લેવામાં આવ્યું। પરીક્ષા વિભાગના ધ્યાને આવતા પેપર તરત જ પરત લેવામાં આવ્યું। આજનું પેપર વિદ્યાર્થીઓને આપી 1 કલાકનો વધુ સમય આપવામાં આવ્યો છે। તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો જોવા મળ્યો છે કે જ્યાં એમએમસીજેમાં આવતીકાલનું જે પેપર પૂછવાનું હતું એ પેપર આજે પૂછી નાખ્યું। મીડિયા રિસર્ચનું આવતીકાલનું પેપર આજે પૂછી લેવામાં આવ્યું। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આવતીકાલે જે પેપર પૂછવાનું હતું એ આજે પૂછાઈ ગયું। ખૂબ મોટી ગંભીર બેદરકારી કહી શકાય। હવે વિદ્યાર્થીઓ કઈ રીતે પરીક્ષા આપી રહ્યા છે, અત્યારે કઈ રીતે આજનું પેપર હવે આપ્યું છે એમને? ગુજરાતીમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે અને એમાં જે જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ છે એનું એમએમસી જે એક વિભાગ છે એની આજે પરીક્ષા હતી ને એ પરીક્ષામાં આ પ્રકારની ભૂલ ચાહે એ ડિપાર્ટમેન્ટની હોય કે પછી પરીક્ષા વિભાગની હોય એ સામે આવી છે। જેમાં મીડિયા રિસર્ચનું પેપર કે જે આવતીકાલે પૂછવાનું હતું એ વિદ્યાર્થીઓને આજે આપી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા જે પરીક્ષા નિરીક્ષક જ્યાં ઉપસ્થિત હતા એમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આ સિવાય પરીક્ષા વિભાગના પણ આ બાબત ધ્યાને આવી હતી। ત્યારબાદ તરત જ વિદ્યાર્થીઓ પાસેથી એ પેપર લઈ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે જે પેપર પૂછવાનું હતું એ પેપર ફરી એકવાર એમને આપી દેવામાં આવ્યું હતું અને એ સિવાય વિદ્યાર્થીઓને 1 કલાક વધારાનો સમય આપવામાં આવ્યો છે અને અત્યારે હાલ તમામ વિદ્યાર્થીઓ 1 કલાક બાદ પરીક્ષા આપતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે કોની ભૂલ હતી એ સહિતનો તમામ રિપોર્ટ જે છે એ જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પરીક્ષા વિભાગને સોંપવામાં આવશે। ત્યારબાદ આવતીકાલે જે પેપર લેવાના છે જે આજે પૂછી દેવામાં આવ્યું હતું એને ફરીથી કાઢવું કે પછી શું કંઈ કરવું એ સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે। બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું, પરંતુ હવે આજનું જે પેપર હતું એ 1 કલાકનો વધુ સમય આપીને વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે।